ગાયને હિન્દુ ધર્મની અંદર માતા ગણવામાં આવે છે. ગાયની હિન્દુ સંસ્કૃતિની અંદર પૂજા કરવામાં આવે છે અને ગાય જેના ઘેર આવે એના નસીબ ચમકે છે એવું આપણી હિન્દુ સંસ્કૃતિમાં કહેવામાં આવે છે. પરંતુ હું અહીં આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાલનપુર શહેરની અંદર એક અબુલ જે ગાય છે એ ગાયના ઉપર એસિડિક એટેક કરેલો છે અને એના શરીર ઉપર એસિડ નાખેલું છે. હવે આ જે ગાય છે એ જેણે પણ એસિડનો હુમલો કર્યો છે અથવા એસિડ એના ઉપર નાખ્યું છે એને ગાય તો ઓળખતી નથી, કારણ કે એની ગણતરી પશુમાં થાય, એ કોઈને ઓળખી ના શકે. પરંતુ કોઈક વ્યક્તિએ પોતાની જે માનસિકતા છે એટલે કે માનસિક વિકૃતિ છે એ માનસિક વિકૃતિને પરિપૂર્ણ કરવા માટે પોતાની જે વિકૃતિ છે એ બહાર લાવેલી છે અને ગાય ઉપર એણે એસિડ વડે હુમલો કરેલો છે, એના શરીર ઉપર એસિડ નાખેલું છે. તો પાલનપુરમાં જે આવા તત્વો રહેતા હોય કે જે પ્રાણીઓને પણ છોડતા ન હોય, તો એવા અસામાજિક તત્વો જેને આપણે કહી શકીએ એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને હું આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આવા લોકો ઉપર ફિટકાર થવો જોઈએ. ગાયને જ્યારે મંદિરમાં જાય છે, ભગવાન શિવનું મંદિર હોય અને એ શિવના મંદિરની આગળ જ્યારે નંદી હોય ત્યારે નંદીના કાનમાં જઈ અને કંઈક પોતાની જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે માનતા હોય છે. જ્યારે જીવંત ગાય છે કે જે સોસાયટી અથવા ગામમાં હોય તો એના ઉપર આ એસિડ નાખી અને એને એના ઉપર જુલ્મ ગુજારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ જે પ્રકૃતિ છે જે વ્યક્તિઓની કે આ જે કૃત્ય છે, આવા કૃત્યો ન થવા જોઈએ. અને જો આવા વ્યક્તિઓ હોય તો એમને શહેરમાંથી શોધી અને જે પશુઓની જે ક્રૂરતા છે એ પશુઓની ક્રૂરતાની જે ધારા કે કલમ લગાડી અને એમને સજા કરવી જોઈએ.